નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરશું ઓસ્ટ્રેલિયન સાથે તુલસીશ્યામ કુંડમાં બનેલી ઘટના પર। 10 થી 15 વર્ષ પહેલા ગીર સોમનાથ જિલ્લાના દરિયાકાંઠાના એક નાનકડા ગામમાં જન્મેલો હર્ષદ મહેતા સામાન્ય પરિવારમાં ઉછરેલો પરંતુ અસામાન્ય સપનાઓ જોનાર યુવાન હતો। ઘરમાં સંપત્તિ નહોતી, ખેતી વરસાદના ભરોસે ચાલતી હતી અને પરિવારના દરેક સભ્યના ચહેરા પર મહેનતની રેખાઓ સ્પષ્ટ દેખાતી હતી। હર્ષદ બાળપણથી જ માતાને કહેતો કે એક દિવસ હું એવું કંઈક કરી બતાવીશ કે આપણા ગામનું નામ દુનિયાના નકશા પર ગુંજી ઉઠશે। ગામના લોકો હસતા, કોઈ કહે કે સપના જોવાથી કંઈ થતું નથી, કોઈ કહે કે વિદેશમાં જવું દરેકના નસીબમાં નથી, તો કોઈ તેની ગરીબીની મજાક ઉડાવતું। પરંતુ હર્ષદના મનમાં એક આગ સળગી રહી હતી। વર્ષો સુધી તેણે દિવસ રાત મહેનત કરી, જરૂરી દસ્તાવેજો તૈયાર કર્યા અને આખરે એક દિવસ ઓસ્ટ્રેલિયા જવાની તક મળી। એરપોર્ટ પર માતાની આંખોમાં આંસુ હતા। પિતાએ કાંપતા હાથે દીકરાના માથા પર હાથ ફેરવ્યો અને એટલું જ કહ્યું કે પૈસા કમાવા જતો હો તો માણસાઈ ગુમાવતો નહીં, કારણ કે પૈસા ફરી કમાઈ શકાય, પરંતુ સંસ્કાર ગુમાવ જાય ને તો એ આખી જિંદગી પણ ઓછી પડે હો। આ શબ્દો હર્ષદના હૃદયમાં કોતરાઈ ગયા। ઓસ્ટ્રેલિયા પહોંચ્યા પછી તેને કોઈ વૈભવી જીવન મળ્યું નહોતું। શરૂઆતમાં દિવસ દરમિયાન ભારે મજૂરી, રાત્રે સફાઈનું કામ, ક્યારેક વાસણ ધોવા તો ક્યારેક માલ સામાન ઉંચકવાનું કામ કરવું પડતું। ઠંડીમાં કાંપતા શરીર સાથે પણ તેણે ક્યારેય ફરિયાદ કરી નહીં। એક જ ધ્યેય હતો કે એક દિવસ પોતાનો વ્યવસાય ઊભો કરવો। વર્ષો સુધી કરેલી અવિરત મહેનત, ઈમાનદારી અને ધીરજનું ફળ મળવા લાગ્યું। ધીમે ધીમે તેણે થોડા પૈસા બચાવ્યા અને ભારતીય સ્વાદથી ભરેલી એક નાનકડી સાની કેન્ટીન શરૂ કરી। શરૂઆતના દિવસોમાં ગ્રાહકો ઓછા આવતા, પરંતુ હર્ષદ દરેક વ્યક્તિને સ્મિત સાથે આવકારતો, પ્રેમથી ચા પીવડાવતો અને દરેકને એવું લાગતું કે જાણે પોતાના ઘરમાં બેઠા હોય। ચાની સુગંધમાં માત્ર આદુ, એલચી અને તુલસીનો સ્વાદ નહોતો, તેમાં વતનની યાદો ભળેલી હતી। થોડા જ મહિનાઓમાં તેની કેન્ટીન ભારતીયો માટે મળવાનું સ્થાન બની ગઈ। ગુજરાત, પંજાબ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, બંગાળ અને ભારતના અનેક વિસ્તારોમાંથી આવેલા લોકો ત્યાં આવીને પોતાના દુઃખ અને સુખ વેચતા। કોઈને માતાની યાદ આવતી, કોઈને ગામની, કોઈને બાળપણની। હર્ષદ સૌને એક જ વાત કહેતો કે માણસ જ્યાં જાય ત્યાં પોતાના દેશની સુગંધ સાથે લઈ જવી જોઈએ। ધીમે ધીમે ઓસ્ટ્રેલિયાના સ્થાનિક લોકો પણ આ કેન્ટીનમાં આવવા લાગ્યા। તેમને ભારતીય ચાનો સ્વાદ ગમવા લાગ્યો અને હર્ષદની સરળતા તો બધાના દિલ જીતી લેતી હો। એક દિવસ ઊંચા કદનો, ગોરા ચહેરાવાળો, શાંત સ્વભાવનો એક ઓસ્ટ્રેલિયન યુવાન કેન્ટીનમાં આવ્યો। તેનું નામ હતું માઇકલ એન્ડરસન। તેણે પહેલીવાર ભારતીય મસાલાવાળી ચા પીધી અને આશ્ચર્યથી કહ્યું કે એક કપ ચામાં આટલી આત્મીયતા પણ હોઈ શકે। ત્યારથી તે દરરોજ આવવા લાગ્યો। શરૂઆતમાં ગ્રાહક તરીકે ઓળખાણ થઈ, પછી મિત્રતા, અને થોડા સમયમાં બંને એવા મિત્ર બની ગયા કે જાણે વર્ષોથી એકબીજાને ઓળખતા હોય। માઇકલ ઘણીવાર હર્ષદને ભારત વિશે પ્રશ્ન પૂછતો। તે પૂછતો કે શું ખરેખર ભારતમાં લોકો મહેમાનને ભગવાન સમાન માને છે? શું ત્યાં એવા મંદિરો છે જ્યાં હજારો વર્ષોથી લોકોની શ્રદ્ધા અડગ છે? શું કુદરત આજે પણ ચમત્કારો કરે છે? હર્ષદ હસીને કહેતો કે ભારતને પુસ્તક વાંચીને સમજાય નહીં, તેને હૃદયથી જીવવું પડે। અહીં દરેક પથ્થર પાછળ એક કથા છે, દરેક મંદિર પાછળ એક માન્યતા છે અને દરેક ગામમાં એવી ઘટનાઓ જીવંત છે જે વિજ્ઞાનને પણ વિચારતા કરી દે। માઇકલને આ વાતો અતિશયોક્તિ લાગતી, છતાં હર્ષદની આંખોમાં દેખાતો વિશ્વાસ તેને વિચારવા મજબૂર કરતો। એક સાંજે કેન્ટીનમાં બેઠા બેઠા હર્ષદે પોતાના વતન ગીર સોમનાથના જંગલો, સિંહોની ગર્જના, દરિયાના લહેરો, સોમનાથ મહાદેવના દિવ્ય દર્શન અને તુલસીશ્યામના ઉકળતા પવિત્ર કુંડની વાતો એટલી જીવંત રીતે કહી કે માઇકલ જાણે આંખો સામે એ બધું જોઈ રહ્યો હોય એમ મંત્રમુગ્ધ બની ગયો। પરંતુ તેની અંદરનો તર્કવાદી સ્વભાવ હજુ પણ માનવતા અને માનવા તૈયાર નહોતો। તેણે હસતા કહ્યું કે ધરતીમાંથી ઉકળતું પાણી નીકળે અને લોકો તેને પવિત્ર માને, આ વાત મને માનવામાં મુશ્કેલ પડે છે। કદાચ કોઈ વૈજ્ઞાનિક કારણ હશે અને લોકો તેને ચમત્કાર બનાવી બેઠા હશે। હર્ષદે શાંતિથી જવાબ આપ્યો કે દરેક વાતનો જવાબ વિજ્ઞાન પાસે હોય જ એવું નથી, અને દરેક વાતનો જવાબ અંધશ્રદ્ધામાં પણ નથી। કેટલીક જગ્યાએ એવી હોય છે જ્યાં કુદરત, ઇતિહાસ, શ્રદ્ધા અને અનુભવ એક સાથે મળે છે। એનો અનુભવ કર્યા વગર નિર્ણય લેવો યોગ્ય નથી।
માઇકલ હસ્યો અને બોલ્યો કે જો ક્યારેક હું ભારત આવીશ તો સૌથી પહેલા મને એ જગ્યા બતાવજે. હર્ષદે તરત જ જવાબ આપ્યો કે વસન આપું છું. તું મારા દેશ આવે છે ને તો હું તને એવી જગ્યાઓ બતાવીશ કે તારી વિચારવાની રીત જ બદલાઈ જશે. મહિનાઓ પસાર થયા. બંનેની મિત્રતા દિવસે ને દિવસે ગાઢ બનતી ગઈ. એક દિવસ હર્ષદે પોતાના પરિવાર સાથે ભારતમાં થોડા દિવસની મુલાકાત લેવાનો નિર્ણય કર્યો. આ વાત સાંભળતા જ માઇકલ ઉત્સાહથી બોલી ઉઠ્યો કે હું પણ તારી સાથે ભારત આવવા માંગુ છું. હું પુસ્તકોમાં નહીં, તારી આંખોથી અને મારી આંખોથી ભારતને જોવું છે. હું એ લોકો મળવા માંગુ છું જેઓએ તને આટલો સંસ્કારી બનાવ્યો છે. હું એ ધરતી પર પગ મૂકવા માંગુ છું જ્યાંથી તું દરરોજ ગૌરવ સાથે વાત કરે છે. હર્ષદે સ્મિત કર્યું કે ભારત પહોંચવાનો દિવસ માઇકલ માટે જાણે કોઈ નવા વિશ્વમાં પ્રવેશ કરવો જેવો હતો. વિમાન અમદાવાદની ધરતી પર ઉતર્યું ત્યારે જ તેણે બારીમાંથી બહાર નજર કરી અને પહેલી ક્ષણે કહ્યું કે આ દેશની હવા પણ કંઈક અલગ જ લાગે છે. હર્ષદ હળવું સ્મિત કરીને બોલ્યો કે હજુ તો તું એરપોર્ટ પર છે. સાસુ ભારત તો ગામડામાં ધબકે છે. જરૂરી કાર્યવાહી પૂર્ણ કરીને બંને ગીર સોમનાથ તરફ નીકળ્યા. રસ્તામાં માઇકલની નજર સતત બારી બહાર જ રહેતી. ક્યાંક ખેતરોમાં હળ ચલાવતા ખેડૂતો, ક્યાંક માથા પર ઘડા લઈને જતી મહિલાઓ, ક્યાંક રસ્તા કિનારે રમતા બાળકો, ત્યાં ક્યાંક સાની નાની દુકાનમાં બેઠેલા વૃદ્ધો હસતા હસતા જીવનની વાતો કરતા દેખાતા. તે વારંવાર હર્ષદને પ્રશ્ન પૂછતો અને દરેક પ્રશ્નના જવાબમાં હર્ષદ માત્ર માહિતી આપતો નહોતો પરંતુ પોતાની ધરતી પ્રત્યેનો પ્રેમ પણ વ્યક્ત કરતો હતો. ગામમાં પહોંચતા જ હર્ષદના માતા પિતાએ માઇકલનું એવું સ્વાગત કર્યું કે તેની આંખો ભીની થઈ ગઈ. માતાએ આરતી ઉતારી, કપાળે તિલક કર્યું અને પ્રેમથી કહ્યું કે આજથી તું મહેમાન નથી, અમારા ઘરના દીકરા જેવો છે. માઇકલને ભાષા સમજાતી નહોતી પરંતુ લાગણીનો અર્થ સમજવા માટે શબ્દોની જરૂર પડતી નથી. તે ક્ષણે તેણે અનુભવ્યું કે હર્ષદ વર્ષોથી જે ભારતની વાતો કરતો હતો ને તે માત્ર ગર્વથી નહીં પરંતુ સત્યથી ભરેલી હતી. ગામના લોકો પણ વિદેશી મહેમાનોને જોવા ઉમટી પડ્યા. કોઈ હાથ મિલાવતું, કોઈ સ્મિત કરતું, કોઈ બાળકો તેની સાથે તસવીર પડાવવા દોડતા. માઇકલને આ બધું નવાઈ ભર્યું લાગતું હતું. તેના મનમાં વિચાર આવ્યો કે જ્યાં લોકો એકબીજાને ઓળખતા પણ નથી ત્યાં પણ આટલો પ્રેમ કેવી રીતે હોઈ શકે. બીજા દિવસે હર્ષદે આખા પરિવાર સાથે ગીર સોમનાથના અનેક સ્થળોની મુલાકાત શરૂ કરી. સૌ પ્રથમ સોમનાથ મહાદેવના દર્શન કર્યા. મંદિરના શિખર પરથી લહેરાતી ધજા, દરિયાની ગર્જના, ઘંટનાદ અને હજારો ભક્તોની શ્રદ્ધા જોઈને માઇકલ થોડો મૌન થઈ ગયો. તેણે હર્ષદને ધીમેથી પૂછ્યું કે લોકો અહીં એટલી શ્રદ્ધાથી કેમ આવે છે. હર્ષદે કહ્યું કે અહીં માત્ર મંદિર નથી, આ તો અસંખ્ય લોકોના વિશ્વાસનું કેન્દ્ર છે. માણસ જ્યારે પોતાની શક્તિથી હારી જાય ને ત્યારે તે ભગવાન પાસે શક્તિ માંગવા આવે છે. માઇકલ હજુ પણ વધુ તર્કથી સમજવા માંગતો હતો પરંતુ તેની અંદર કંઈક બદલાવ શરૂ થયો ગયો હતો. ત્યારબાદ તેઓ દરિયા કિનારે ફર્યા, ગામડાઓમાં ગયા અને અંતે હર્ષદે કહ્યું કે હવે આપણે એવી જગ્યાએ જઈ રહ્યા છીએ જેના વિશે મેં ઓસ્ટ્રેલિયામાં અનેક વખત તને કહ્યું હતું. નામ સાંભળતા જ માઇકલ ઐતિહાસિક ઉત્સાહિત થઈ ગયો. તે કહ્યું કે તુલસીશ્યામ. ડુંગરો વચ્ચેથી પસાર થતો રસ્તો, હરિયાળીથી ઢંકાયેલું વાતાવરણ, પક્ષીઓનો કલરવ અને કુદરતની અદ્ભુત શાંતિ જોઈને માઇકલ વારંવાર વાહ કરી ઉઠતો. પરંતુ તેના મનમાં હજુ પણ એક જ પ્રશ્ન હતો કે ખરેખર ધરતીમાંથી ઉકળતું પાણી નીકળે છે કે પછી લોકો વાતો વધારીને કહે છે. હર્ષદે હસીને કહ્યું કે થોડા સમયમાં તારો પ્રશ્ન તું પોતે જ જવાબ આપી દઈશ. જેમ જેમ તેઓ તુલસીશ્યામના પવિત્ર કુંડ પાસે પહોંચ્યા ત્યારે આસપાસ અનેક ભક્તો શ્રદ્ધાભાવથી સ્નાન કરતા હતા. કોઈ ભગવાનનું સ્મરણ કરતું હતું, કોઈ હાથ જોડીને પ્રાર્થના કરતું અને કોઈ પોતાના પરિવાર માટે સુખ શાંતિ માંગતું. માઇકલ દૂર ઊભો રહી આ બધું જોતો રહ્યો. તેણે કુંડની નજીક જઈને પાણી તરફ હાથ લંબાવ્યો પરંતુ વરાળનો સ્પર્શ થતાં જ તે થોડો પાછળ હટી ગયો. હર્ષદે કહ્યું કે ડર મત, અંદર ઉતર અને અનુભવ કર. માઇકલ હસતા બોલ્યો કે હું વૈજ્ઞાનિક વિચારધારાનો માણસ છું, હું માત્ર અનુભવ માટે ઉતરીશ. હર્ષદે જવાબ આપ્યો કે અહીં કોઈને ચમત્કાર સાબિત કરવાની જરૂર નથી, અહીં તો અનુભવ જ સૌથી મોટો જવાબ છે. માઇકલ ધીમે ધીમે સીડીઓ ઉતરવા લાગ્યો.
પાણી તેના પગને અડતા જ તેણે અચાનક જોરથી ચીસ પાડી એક જ ક્ષણમાં ઉછળી બહાર આવી ગયો અને પોતાના પગ પકડીને ઊભો રહી ગયો. તેના ચહેરા પર આશ્ચર્ય અને ભય બંને સ્પષ્ટ દેખાતા હતા. તે પોતાની ભાષામાં જોરથી બોલવા લાગ્યો કે આ તો અસહાય ગરમ છે. આમાં માણસ કેવી રીતે ઊભો રહી શકે? અહીં લોકો દાઝી નહીં જતા હોય? આસપાસના કેટલાક લોકો તેની તરફ જોવા લાગ્યા. કોઈ સ્મિત કરતું, કોઈ નવાઈથી જોતું, તો કોઈ કહેતો કે પહેલીવાર આવનારને આવું જ લાગે. પરંતુ ત્યાં હાજર એક યુવાને થોડા અહંકારથી કહ્યું કે વિદેશીઓ બધું જ પોતાના જ્ઞાનથી માપે છે. તેમને આપણા દેશની શક્તિ શું ખબર પડે? આ શબ્દો સાંભળીને માઇકલને થોડો ગુસ્સો આવ્યો. તેને લાગ્યું કે તેની મજાક ઉડાવવામાં આવી રહી છે. તેણે હર્ષદને કડક અવાજમાં કહ્યું કે જો આટલું ગરમ પાણી છે તો લોકો અંદર શાંતિથી કેવી રીતે બેઠા છે? શું આ લોકો દુખાવો અનુભવતા નથી? કે પછી મને એ જ છેતરવામાં આવી રહ્યો છે? વાતનું વાતાવરણ થોડું તંગ બનવા લાગ્યું. હર્ષદે તરત જ તેનો હાથ પકડીને શાંતિથી કહ્યું કે ક્રોધમાં સત્ય ક્યારેય દેખાતું નથી. તું મારા પર વિશ્વાસ રાખ. મેં તને અહીં મજાક કરવા માટે નથી લાવ્યો. આ પાણીનો સ્વભાવ શરૂઆતમાં ગરમ લાગે છે, પરંતુ શરીર ધીમે ધીમે તેને સ્વીકારી લે છે. સૌથી પહેલાં મનમાંથી ભય કાઢવો પડે, ત્યાર પછી ધીરજ રાખવી પડે અને પછી પ્રાર્થના કરવી પડે. માઇકલ હજુ પણ ગુસ્વાયેલો હતો. એક તરફ તેને પોતાના અનુભવ પર વિશ્વાસ હતો, બીજી તરફ હર્ષદ પરનો વિશ્વાસ પણ ઓછો નહોતો. હર્ષદે તેના બંને ખંભા પકડીને કહ્યું કે આજે તું માત્ર મારા મિત્ર તરીકે નહીં, પરંતુ મારા દેશના મહેમાન તરીકે અહીં ઊભો છે. જો તને મારી મિત્રતા પર વિશ્વાસ હોય તો એકવાર ફરી મારી સાથે અંદર ચાલ. કોઈ ઉતાવળ નહીં કરીએ. ભગવાનનું સ્મરણ કરશું અને પછી ધીમે ધીમે પાણીમાં ઊભા રહીશું. માઇકલના મનમાં હજુ પણ શંકા, અહંકાર અને ભય એકસાથે લડી રહ્યા હતા. આસપાસ ઊભેલા લોકો પણ હવે ઉત્સુકતાથી બંને તરફ જોઈ રહ્યા હતા. હર્ષદે ધીમેથી તેનો હાથ મજબૂત રીતે પકડી લીધો, આંખો બંધ કરીને ભગવાનનું સ્મરણ કર્યું અને કહ્યું કે વિશ્વાસ વગર અનુભવ અધૂરો રહે છે. ત્યારબાદ તેણે માઇકલને ફરી એકવાર ગરમ પાણી તરફ લઈ જવાનું શરૂ કર્યું. હર્ષદે માઇકલનો હાથ વધુ મજબૂતીથી પકડી લીધો. આસપાસ ઊભેલા લોકો પણ હવે શાંત થઈ ગયા હતા. કોઈના હોઠ પર ભગવાનનું નામ હતું, કોઈ ઉત્સુકતાથી આ દ્રશ્ય જોઈ રહ્યું હતું, તો કોઈ મનમાં વિચારી રહ્યું હતું કે આ વિદેશી માણસ હવે ફરી એકવાર બહાર કૂદી જશે. હર્ષદે ધીમા સ્વરે કહ્યું કે માઇકલ, શરીર પહેલાં મન દાઝે છે. મન ડરી જાય તો સામાન્ય ગરમી પણ અગ્નિ જેવી લાગે. મન શાંત થઈ જાય તો કઠિન પરિસ્થિતિ પણ સહન થઈ જાય. પરંતુ એક વાત યાદ રાખજે, હું ફક્ત એટલું કહેવા માંગુ છું કે દરેક વસ્તુને અનુભવ્યા વગર તેનો નિર્ણય ન કરવો. માઇકલના ચહેરા પર હજુ પણ ગભરાટ દેખાતો હતો. તેણે ઊંડો શ્વાસ લીધો. હર્ષદે બંને હાથ જોડ્યા અને ભગવાનનું સ્મરણ કર્યું. તેની માતા પણ કિનારે ઊભી રહી પ્રાર્થના કરવા લાગી. વૃદ્ધ પૂજારીએ ધીમેથી આશીર્વાદ આપતા કહ્યું કે શ્રદ્ધા એટલે કુદરતને પડકારવી નહીં, પરંતુ વિનમ્રતાથી તેને સ્વીકારવી. આ શબ્દ સાંભળીને માઇકલ થોડો શાંત થયો. હર્ષદે તેને ધીમે ધીમે પાણીમાં ઉતાર્યો. પ્રથમ પગ મૂકતા જ તે ફરી સહેજ ગભરાયો, પરંતુ આ વખતે બહાર દોડ્યો નહીં. તેણે દાંત પીસીને થોડા સમય ઊભો રહેવાનો પ્રયત્ન કર્યો. થોડા શ્વાસ પછી તેણે અનુભવ્યું કે શરૂઆતની તીવ્ર ગરમી હવે ધીમે ધીમે સહન થવા લાગી છે. 1 મિનિટ પસાર થઈ, પછી બીજી મિનિટ. તેના ચહેરા પરનો ભય ધીમે ધીમે ઓગળવા લાગ્યો. તેણે આશ્ચર્યથી પોતાના ખંભા હાથ પાણીમાં ડૂબાડ્યા. પછી હર્ષદ તરફ જોયું અને ધીમેથી કહ્યું, આ તો અદ્ભુત છે. હવે મને પહેલાં જેટલી ગરમી લાગતી નથી. હર્ષદ માત્ર સ્મિત કરતો રહ્યો. તેણે કહ્યું કે કુદરતને જીતવાનો પ્રયત્ન કરનાર હંમેશા થાકી જાય છે, પરંતુ કુદરતને સમજવાનો પ્રયત્ન કરનાર ઘણું શીખી જાય છે. માઇકલની આંખોમાં હવે અહંકાર નહોતો, પરંતુ જિજ્ઞાસા અને વિનમ્રતા હતી. તેણે હાથ જોડીને ભગવાન તરફ મસ્તક નમાવ્યું. તે કોઈ ચમત્કારનો દાવો કરતો નહોતો, પરંતુ પોતાના અંદરના બદલાવને ચોક્કસ અનુભવી રહ્યો હતો. તેણે હર્ષદને કહ્યું કે હું અહીં આવ્યો ત્યારે મને લાગતું હતું કે હું બધું જાણું છું. આજે સમજાયું કે જ્ઞાન માત્ર પુસ્તકોમાં નથી હોતું. લોકોના અનુભવ, તેમની સંસ્કૃતિ અને તેમની શ્રદ્ધામાં પણ ઘણું શીખવા જેવું હોય છે. કિનારે ઊભેલા લોકો પણ ખુશ થઈ ગયા. જે યુવાને પહેલા અહંકારથી ટિપ્પણી કરી હતી તે શરમાઈને આગળ આવ્યો
અને માઇકલ પાસે માફી માંગી. તેણે કહ્યું કે મને લાગ્યું હતું કે તમે અમારી મજાક ઉડાવો છો, એટલે મેં પણ ઉતાવળમાં ખોટું બોલી દીધું. માઇકલે તરત જ તેનો હાથ પકડી લીધો અને હસીને કહ્યું કે ભૂલ મારી પણ હતી. હું પણ બધું મારી સમજ પ્રમાણે જ માપી રહ્યો હતો. હર્ષદે બંનેને ગળે મળતા જોયા ત્યારે તેને પોતાના પિતાના શબ્દ યાદ આવ્યા, પૈસા કરતાં માણસાઈ મોટી. તે ક્ષણે તેને સમજાયું કે વર્ષો પહેલાં ઓસ્ટ્રેલિયા જતી વખતે મળેલો આ સંસ્કાર આજે સાચા અર્થમાં જીવન થયો હતો. તુલસીશ્યામથી પરત ફરતી વખતે આખો રસ્તો માઇકલ અસાધારણ રીતે શાંત રહ્યો. આજે સાંજે ઘરે પહોંચ્યા પછી તેણે હર્ષદની માતાના પગે હાથ મૂક્યો. માતાએ આશીર્વાદ આપતા પૂછ્યું કે આજે આટલો મૌન કેમ છે? માઇકલ હર્ષદની મદદથી પોતાની લાગણી વ્યક્ત કરતા બોલ્યો, હું ભારત જોવા આવ્યો હતો, પરંતુ આજે મેં ભારતને અનુભવ્યું છે. તેની આંખોમાં આંસુ આવી ગયા. તેણે કહ્યું કે મારા દેશમાં સુવિધાઓ ઘણી છે, પરંતુ અહીં સંબંધોની ગરમી છે. ત્યાં ભવ્ય ઇમારતો છે, અહીં હૃદયના મહેલો છે. ત્યાં લોકો સમય માપે છે, અહીં લોકો પોતાનું મન આપે છે. ગામના વૃદ્ધોએ પ્રેમથી તેની પીઠ થવાડી. થોડા દિવસો પછી જ્યારે તે ઓસ્ટ્રેલિયા પરત ગયો ત્યારે તે પહેલાંનો માઇકલ રહ્યો નહોતો. તેણે પોતાના મિત્રો સામે ભારત વિશે ક્યારેય વધારીને વાત કરી નહીં, પરંતુ એટલું જરૂર કહેતો હતો કે કોઈ દેશને સમાચારોથી નહીં, લોકો વચ્ચે રહીને ઓળખવો. હર્ષદની સાની કેન્ટીનમાં આવનારા દરેક નવા ગ્રાહકને તે તુલસીશ્યામની પોતાની સફર સંભળાવતો. તે કહેતો કે મેં ત્યાં માત્ર ગરમ પાણી નથી જોયું, મેં ત્યાં એક મિત્રનો વિશ્વાસ, એક માતાની પ્રાર્થના, એક પૂજારીની વિનમ્રતા અને એક સંસ્કૃતિની ઊંડાઈ અનુભવી છે. ઘણા ઓસ્ટ્રેલિયન લોકો તેની વાતોથી પ્રેરિત રહીને ભારતની મુલાકાતે આવ્યા. કેટલાકે ગીર સોમનાથ અને તુલસીશ્યામની યાત્રા પણ કરી. હર્ષદની કેન્ટીન હવે માત્ર ચા પીવાની જગ્યા રહી નહોતી, તે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે લાગણીનો એક નાનો પુલ બની ગઈ હતી. વર્ષો પછી પણ એક કાર્યક્રમમાં માઇકલને પૂછવામાં આવ્યું કે તમારા જીવનનો સૌથી મોટો પાઠ કયો હતો? તેણે સ્મિત સાથે જવાબ આપ્યો કે એક ગરમ પાણીના કુંડે મને શીખવ્યું કે અહંકાર માણસને સત્યથી દૂર લઈ જાય છે અને વિનમ્રતા તેને સત્યની નજીક લાવે છે. દરેક પરંપરાને આંખ બંધ કરીને માનવી નહીં, પરંતુ તેને ઉપવાસ કર્યા વગર સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. કાર્યક્રમમાં હાજર લોકોએ તાળીઓના ગડગડાટથી તેનું સ્વાગત કર્યું. હર્ષદ દૂર બેઠો હતો. બંને મિત્રોની નજર મળી. શબ્દોની જરૂર નહોતી. બંને સમજી ગયા કે સાચી મિત્રતા એ જ હોય છે જે માણસને પોતાના કરતાં વધુ સારો બનાવે. ગીર સોમનાથની એ યાત્રા, તુલસીશ્યામનું એ ઉકળતું કુંડ અને વિશ્વાસની એ ક્ષણ બંનેના જીવનમાં સદાકાળ માટે અંકિત થઈ ગઈ. લોકો આજે પણ હર્ષદની કેન્ટીનમાં ચાનો કપ હાથમાં લઈને આ પ્રસંગ સાંભળે છે અને અંતે એક જ વાત કહે છે કે દુનિયામાં સૌથી મોટી શક્તિ ન તો સંપત્તિ છે, ન વિજ્ઞાન સામેનો અહંકાર, અને ન ખાલી શબ્દો. સૌથી મોટી શક્તિ છે વિનમ્રતા, અનુભવ અને પરસ્પર વિશ્વાસ. ડિસ્ક્લેમર: આ વાર્તા માત્ર મનોરંજન, પ્રેરણા અને માનવીય મૂલ્યોને ઉજાગર કરવાના હેતુથી સાહિત્યિક શૈલીમાં રજૂ કરવામાં આવી છે. વાર્તામાં દર્શાવેલા પાત્રો, સ્વાદો અને કેટલીક ઘટનાઓને રસપ્રદ અને ભાવનાત્મક રજૂઆત માટે કાલ્પનિક રીતે વિસ્તૃત કરવામાં આવ્યા છે. કોઈ વ્યક્તિ, સમાજ, સંસ્થા, સ્થળ અથવા ધાર્મિક માન્યતાની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો કોઈ હેતુ અમારો નથી. દર્શકોને વિનંતી છે કે આ વાર્તાને એક સાહિત્યિક કૃતિ તરીકે જ માણે. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેશો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ મિત્રો. મળશું આપણે એક નવા વિડીયો સાથે, એક નવી સ્ટોરી સાથે. ત્યાં સુધી આપ સૌનો આભાર. થેન્ક યુ.